હરિસમરણ વિના મૂઢ અજ્ઞાની, જેણે પરમાત્માનું સ્મરણ નથી કર્યું, પ્રભુનું ભજન નથી કર્યું, એ દુનિયાનો ગમે તેટલો બેતાદ બાદશાહ દેખાતો, બુદ્ધિમંત દેખાતો હોય, પણ તેમ છતાં બ્રહ્માનંદ સ્વામી કે એને મૂંઢ કહ્યું. એ જ બુદ્ધિશાળી, એ જ ડાયો, એ જ હોશિયાર. ભગવાન સ્વામિનારાયણે પ્રથમના 50મા વચનામૃતમાં કીધું, મોક્ષને માટે જતન કરે અને જ કુશાગ્ર બુદ્ધિ વાળો જાણે. હરિસમરણ વિના મૂઢ અજ્ઞાની, ઉમર દીની ખોયા. પ્રભુએ તને મનુષ્ય દેહ તો આપ્યો, શરીર તો આપ્યું, પણ તે ખોઈ નાખ્યું. ભગવાનના ભક્તો, તમે ગમે તે ફિલ્ડમાં હોવ, આ જગતમાં આવ્યા તો કોઈને કોઈ કાર્ય કરવા પડે, કોઈને ધંધો કરવો પડે, કોઈને બિઝનેસ કરવો પડે, કોઈને નોકરી સર્વિસ કરવી પડે, અલગ અલગ ફિલ્ડમાં બધાએ કરવું પડે. પણ ભૂલતા નહીં, ગમે તે ફિલ્ડમાં હોય તો એ કાર્ય કરતા કરતા જેમ ભોજન કરી લઈશું નથી કરી લેતા. કે પછી મનમાં વિચાર કરો કે હવે આપણે સારા એન્જિનિયર બની ગયા એટલે ભોજનની જરૂર નથી, કે કરી લેવું પડે. ડોક્ટર ન કરે ચાલતું છે, કદાચ કેને કરવું પડે, કદાચ મંદિરના ટ્રસ્ટી છે ને કદાચ ન કરવું પડે. ગમે તે ફિલ્ડ હોય તો એ ભોજન જેમ કરવું પડે. ભોજન ન કરો તો ગમે તે ફિલ્ડ હોય તો શરીર કામ ના આપે, શરીર નિર્બળ થઈ જાય, નિર્બળ થઈ જાય. એમ યાદ રાખજો, ગમે તે ફિલ્ડ હોય તો એ બાપ ભજન કરવું પડે, ભજન કરવું પડે. ભોજન ન કરો તો શરીર શક્તિહીન બની જાય. એમ તમે ભજન ન કરો, જીવ શક્તિહીન થઈ જાય, જીવ શક્તિહીન થઈ જાય. अगर ये वीडियो आपको पसंद आया हो तो लाइक करें और शेयर करना मत भूलिए. सब्सक्राइब करें सरदार कथा चैनल को और बेल आइकॉन पर क्लिक करना मत भूलिए लेटेस्ट वीडियो सबसे पहले पाने के लिए.